હેલો ફ્રેન્ડ્સ, સચિના કિચનમાં આજે આપણે બનાવીશું રાજસ્થાની બાટી. બાટી તો આપણે ઘણી બધી અલગ અલગ રીતે બનાવતા હોઈએ છીએ, પણ આ બાટી આજે આપણે ઓટીજીમાં શેકવાની છે. તો કેવી રીતે તે બનાવવી તેની રીત આપણે જોઈ લઈએ. તો અત્યારે મેં ઘઉંનો કરકરો લોટ લીધેલો છે. તેની અંદર સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. સાથે તેની અંદર આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરવાનું છે. તેની સાથે જ આપણે અડધી ચમચી હળદર પાવડર તેની અંદર એડ કરીશું અને તેની અંદર આપણે અજમો એડ કરવાનો છે. પણ અજમો આપણે અત્યારે 1 ચમચી લીધેલો છે, તેને આપણે હાથેથી મસળી અને આ લોટની અંદર એડ કરી લઈશું, જેથી કરીને તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો બાટીની અંદર અજમો નાખવો તે ખૂબ જ જરૂરી છે. તેની સાથે જ મેં અત્યારે તેમાં તેલ એડ કરી રહી છું. તો આ તેલ આપણે અંદર જેમ જરૂર પડે તેમ થોડું થોડું એડ કરતા રહીશું અને મુઠ્ઠી પડતું મોયણ આવી જાય તે રીતે આપણે લોટને મિક્સ કરી દઈશું. તેલને બંનેને બરાબર મિક્સ થઈ ગયા બાદ આપણે તેને પાણીથી લોટ બાંધીશું. આ લોટ બાંધવા માટે પાણી મેં પહેલેથી જ ગરમ કરી અને રાખેલું હતું કે જેથી કરીને આપણે સરળતાથી બાટી ઝડપી બની જાય. પાણી ગરમ કરવું એ ખૂબ જ જરૂરી છે. તો પાણી ગરમ કરી પછી જ બાટીનો લોટ બાંધવો. આ રીતે સરસ એવી બાટી આપણે લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે બાટી માટે. અને અત્યારે આપણે મીડિયમ સાઇઝની બાટી બનાવી રહ્યા છીએ. તમે તમારી ચોઈસ અનુસાર નાની કે મોટી બાટી બનાવી શકો છો. આ રીતે ઘણા બધા અલગ અલગ રીતે બાટી શેકાતી હોય છે. બાટી ચૂલામાં પણ શેકાતી હોય છે, ભઠ્ઠીમાં પણ શેકાતી. બાટીના અલગથી શેકવા માટેના કુકર પણ આવે છે. તો આવી અલગ અલગ વસ્તુઓમાં બાટી શેકાતી હોય છે. બાટીને ઘણા બાફીને પણ બનાવતા હોય છે કે જેને બાફલા બાટી કહેવાતી હોય છે. પણ આપણે એ જ બાટીને અત્યારે ઓટીજીમાં શેકવાની છે. તો ઓટીજીમાં પણ જોઈ લઈએ ને આપણે કે આ બાટી કેવી રીતે શેકાય છે અને કેવી શેકાય છે. તો આજે આપણે એ જ આપણા ફ્રેન્ડ સાથે શેર કરીશું. તો તમે જોઈ શકો છો કે બાટી ખૂબ જ સરસ રીતે આપણે બની અને તૈયાર થઈ ગઈ છે. અને હવે તેને ઓટીજીમાં સેટ કરી દેવાની છે. તો ઓટીજીને પહેલેથી જ મેં 180 ડિગ્રી ઉપર 10 મિનિટ માટે પ્રીહીટ કરી દીધેલું છે. અને હવે આ જે બાટીની ટ્રે છે તેની અંદર સેટ કરી દઈશું. ફરીથી આપણે તેને લગભગ 180 ડિગ્રી ઉપર 20 મિનિટ માટે થવા દઈશું. જો જરૂર પડે તો 5 મિનિટ વધારે રાખીશું અને વચ્ચે વચ્ચે ચેક કરતા રહીશું અને ઉલટાવતા પુલટાવતા પણ રહીશું. સચિના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. અને અત્યારે તમે જોઈ શકો છો કે આપણી બાટી શેકાઈ અને તૈયાર થઈ ગયેલી છે. તો હવે આ બાટીને આપણે પ્લેટમાં લઈ લઈશું. અને મારા વિડીયો જો તમને ગમતા હોય તો લાઈક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. જો સચિના કિચન નામની યુટ્યુબ ઉપર જે મારી ચેનલ છે તેને અત્યાર સુધી જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરીને આવા નવા નવા વિડીયો તમને જોવા મળે. તો અત્યારે આપણી બાટી ખૂબ જ સરસ રીતે શેકાઈ અને તૈયાર થઈ ગઈ છે. જે બાટી આપણે બાટીના કુકરમાં શેકાતી હોય છે તેવી જ સરસ બાટી શેકાઈ અને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ એની બાટી શેકાઈ ગઈ છે. તો હવે આ બાટીને તમને હું તોડીને પણ બતાવી દઉં કે એ બાટી અંદરથી પણ કેવી શેકાઈ ગઈ છે. તો ખૂબ જ સરસ એવી બાટી આપણી તૈયાર થઈ ગઈ છે. તો હવે તેને આપણે ગરમ તેલમાં ડીપ કરી દઈશું અને આવી સરસ બાટીને એન્જોય કરીએ. બાય ફ્રેન્ડ્સ.